નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. નકલી ઈડીના અધિકારીઓની ટીમે ગાંધીધામમાં સોની વ્યાપારીને ઘરે દરોડો પાડી 25 લાખની ચોરી કર્યા બાદ પકડાઈ ગયા. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ 11 દિવસના રિમાન્ડ ઉપર મુકાયા. શહેરની મુખ્ય બજારમાં ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સ ઈડીના નકલી અધિકારીઓ બનીને આવેલી ટોળકીએ સવારે કોર્ટમાં રજૂ કરાતા આ ટોળકીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓને સાથે રાખીને જ્વેલર્સ પેઢી, બસ સ્ટેન્ડ વિસ્તાર તથા ભોગ બનનારના ઘરે બનાવનું પુનરાવર્તન પોલીસે કરાવ્યું હતું. આરોપીઓને જોવા લોકોનું ટોળું એકઠું થયું હતું. શહેરની મુખ્ય બજાર સોની બજારમાં આવેલી રાધિકા જ્વેલર્સ નામની દુકાનમાં તથા ફરિયાદીના મકાનમાં નકલી ઈડીના અધિકારીઓએ દરોડા પાડી બાદમાં ₹25,25,225ની મત્તા સિફસ્તાપૂર્વક સેરવી લીધી હતી. બનાવ અંગે કનૈયા પ્રતાપ ઠક્કરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 10 ટીમો બનાવીને અમદાવાદ, ભુજ અને ગાંધીધામથી ભરત મોરવાડિયા, દેવાયત ખાચર, અબ્દુલ સત્તાર, ઈશાક માજોઠી, હિતેશ ચત્રભુજ ઠક્કર, વિનોદ ચુડાસમા, યુઝિન ડેવિડ, આશિષ મિશ્રા, ચંદ્રરાજ નાયર, અજય દુબે, અમિત મહેતા, નકલી ઈડીનો અધિકારી બનનાર રેલવે કર્મી શૈલેન્દ્ર અનિલ દેસાઈ, નિશા અમિત મહેતાને પકડી પાડ્યા હતા. પકડાયેલી ટોળકી પૈકી અબ્દુલ સત્તાર વિરુદ્ધ અગાઉ જામનગરના પંચકોશી પોલીસ મથકે ખંડણી સાથે હત્યા અને ભુજ સિટી પોલીસ મથકે હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો છે. આ ટોળકીએ અન્ય કોઈ જગ્યાએ નકલી ઈડી બનીને આવા કારસ્તાનને અંજામ આપ્યો છે કે કેમ? અન્ય કોઈ ગુના તેમના વિરુદ્ધ નોંધાયેલા છે કે કેમ? તથા આ ટોળકીમાં હજુ કોઈ છે કે કેમ? તે સહિતની વિગતો માટે આ ટોળકીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ટોળકીના તારીખ 17/12 સુધી 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીના સાગરીતોને શહેરના બસ સ્ટેન્ડ તથા જ્વેલર પેઢીમાં અને ફરિયાદીના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નકલી ઈડીના અધિકારી એવા રેલવે કર્મીએ ફરિયાદી અને તેમના પરિવારજનો સાથે કેવી રીતે નકલી ઈડીના અધિકારી બનીને ઢોંગ કર્યો હતો તેનું પુનરાવર્તન કરાવાયું હતું. તેમજ દુકાનમાં કોણ કોણ રોકાયા હતા, ઘરે કોણ ગયા હતા, મહિલા અને તેનો સાથી પાછળથી કેવી રીતે આવ્યા તે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ આ ટોળકીને જોવા લોકોનું ટોળું એકત્ર થયું હતું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 7 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.